નેત્રંગમાં રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન લઈને કાર્યક્રમ કે જ્યાં આરોગ્ય કેન્દ્ર ખાતેથી જનજાગૃતિ અભિયાન રેલી યોજાય કે જ્યાં રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમનું હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું જ્યાં વિભાગના કર્મચારીઓએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી હતી જ્યાં મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા। તો રાષ્ટ્રીય હાથીપગો જે દિવસ છે નિર્મૂલન દિવસ છે એને લઈને નેત્રંગમાં રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું જ્યાં લોકોમાં જે હાથીપગો નિર્મૂલન છે એને લઈને લોકોમાં જાગૃતિ આવે એ અંતર્ગત જે રેલી કરવામાં આવી જ્યાં આરોગ્યના કર્મચારીઓ છે તેમના દ્વારા રેલી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મીઓ જોડાયા હતા અને લોકો જે હાથીપગો જે છે આ હાથીપગો નિર્મૂલનને લઈને જાગૃત થાય તે હેતુથી આજરોજ રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં શિસ્તબદ્ધ રીતે રેલી યોજી જાગૃતિના હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આપણા નેત્રંગ તાલુકામાં હાથીપગા નિર્મૂલન અભિયાન 2027 અંતર્ગત આપણે આપણા વિસ્તારમાં હાથીપગાનું નિર્મૂલન કરવાનું હોય તો એ માટે 10, 11 ને 12 આ 3 દિવસ આપણા વિસ્તારમાં આપણા ઘરે અમારા આરોગ્ય કર્મચારી આવશે અને એ આપણને ડાઇથાઇલ કાર્બામેઝિન, DEC અને આલ્બેન્ડાઝોલ એ 2 ગોળી આપશે, ગળાવશે તમને। એ ગળવાની અમારી આપ સૌને નમ્ર અપીલ છે કારણ કે ફક્ત એક આટલો ડોઝ લેવાથી પણ આપણે એ હાથીપગાનું નિર્મૂલન કરી શકીએ છીએ અને હાથીપગાનું નિર્મૂલન એટલા માટે જરૂરી છે કે આ જે હાથીપગો છે એ પરોપજીવી કૃમિના કારણે થાય છે જે શરૂઆતમાં તો આપણને કોઈ અસર થતી નથી પણ 5-6 વર્ષો પછી જ્યારે હાથીપગો થાય છે ત્યારે એનો કોઈ ઈલાજ થતો નથી। એટલા માટે જો આપણે એક જ ડોઝ ફરજિયાત લેવામાં આવે તો આપણે આનું નિર્મૂલન